આજે આપણી વચ્ચે અતિથિ વિશેષ માનનીય સાહેબ શ્રી ચૈતન્ય સંઘાણી ઉપસ્થિત છે. આપ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની સેવા કલેક્ટર ઓફિસ આણંદ ખાતે આપી રહ્યા છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં લઈને આપે 7 પુસ્તકો લખ્યા છે. યુટ્યુબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવચનો આપીને ભારતીય અધ્યાત્મના અનેક વિષયોનું વૈજ્ઞાનિક નિરૂપણ આપ્યું છે. ભારતનો યુવા વર્ગ આધ્યાત્મના પુસ્તકો સાથે જોડાય એ માટે આપ વર્ષોથી અભિયાન ચલાવી રહ્યા છો. સોશિયલ મીડિયાના માધ્યમથી કોરોના મહામારી વચ્ચે પણ આપે ભારતીય આધ્યાત્મની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક વાતો લોકડાઉનમાં લોકો સુધી પહોંચાડી આ સમયમાં સકારાત્મક ઉર્જા પ્રસરાવી રહ્યા છો. હાલમાં જ આપના 2 પુસ્તકોનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયો. આપને સાદર નિવેદન કે આપના જ્ઞાનનો લાભ અમને આપો. ખૂબ ખૂબ આભાર સૌનો. મિત્રો, મારો અવાજ બરાબર આવે છે ને? જી સર, આવે છે. શ્રી તેજસભાઈ અને શ્રી સૌરભભાઈ સાહેબ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આજે આટલા તેજસ્વી બાળકો વચ્ચે મને બોલવાની તક આપી. બાળકો, તમે વિવિધ વિષયોની રજૂઆત કરી. તમે કવિ નર્મદ વિશે કહ્યું, સ્વરચિત કવિતા કહી, ઉમાશંકર જોશી વિશે, ધીરુબેન પટેલ વિશે વાર્તા કથન કહ્યું. બધાને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. આજે તમે બોર થાવ એવી વાત આપણે જરાય નહીં કરીએ. બહુ ટૂંકમાં આપણી ગુજરાતી માતૃભાષાના મહત્વની કંઈક વાત આપણે કરીશું. આપણા સોસાયટીમાં, આપણા સમાજમાં એક એવો ટ્રેન્ડ છે, એટલે કે એક એવી વ્યવસ્થા છે કે જ્યારે કોઈ બહુ સારું અંગ્રેજી બોલે ત્યારે એને હોશિયાર માનવામાં આવે છે. કારણ કે આપણે બધાએ આ ટ્રેન્ડને સપોર્ટ આપ્યો છે, એટલે કે આ વ્યવસ્થાને આપણે પ્રસિદ્ધ કરી છે, આ વ્યવસ્થાને આપણે પ્રભાવિત કરી છે. ચાલો ને આજથી એવું શરૂ કરીએ કે જે આપણી માતૃભાષામાં વધારે સારું બોલી શકે, આપના જેવા હોશિયાર બાળકો, આપના શિક્ષકો, એને આપણે વધુ પ્રોત્સાહન આપીએ. આજે ગુજરાતી ભાષા દિન નિમિત્તે આપણે એક એવો સંકલ્પ લઈએ કે આપણી જે માતૃભાષા છે એને આપણે વિલુપ્ત થવા દેવી નથી. મિત્રો, તમે ખાસ એક વાત સમજજો. મૂળભૂત રીતે આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતમાંથી મોટા ભાગની ભારતીય ભાષાઓનો જન્મ થયો છે. જેમ જેમ સમય વીતતો જાય છે અને સૈકાઓ અને હજારો વર્ષોનો કાળ વીતતો જાય છે, તેમ જેમ જેમ જે તે જગ્યાના લોકો કોઈ પણ ભાષાને જે સ્વરૂપ અથવા તો આકાર આપે, એમાંથી નવી ભાષાનો જન્મ થતો હોય છે. ગુજરાતી ભાષા એક પ્રાચીન ભાષા છે. વખતે વખતે એનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. તમે મિત્રો જો 250 વર્ષ પહેલાના ગુજરાતી ગ્રંથો વાંચો તો તમને થોડીક અલગ ગુજરાતી ભાષા જોવા મળે. તમે જો કવિ નર્મદના લખાણો એમના એમ વાંચો, જે 150-200 વર્ષની આસપાસ જૂના છે, એમના એમ, તો તમને એક ગુજરાતી ભાષા થોડી અલગ જોવા મળે, થોડી અલગ સાંભળવા મળે. એટલે કે જેમ જેમ સમય વીતે છે તેમ તેમ ભાષાઓમાં થોડોક ફેરફાર થતો જાય છે. એવી રીતે હજારો વર્ષો પહેલા જે સંસ્કૃત ભાષા હતી, એ સંસ્કૃત ભાષામાંથી દરેક સ્થાને અલગ 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 ફેરફાર થઈ અનેક ભાષાઓની ઉત્પત્તિ થઈ અને ગુજરાતી પણ એમાંની એક છે. ગુજરાતી આપણી માતૃભાષા છે. આપણે બધા સંસ્કૃતમાં એક શ્લોક ભણીએ છીએ અથવા તો ભણીશું. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદિપતિ રહી. માતા અને માતૃભૂમિ એ સ્વર્ગથી પણ વધારે અધિક છે. અને જે માતૃભૂમિએ આપણને આ ભાષા આપી છે, તે ભાષા આપણા વિકાસ માટે મૂળભૂત કારણ છે.
મિત્રો, વૈજ્ઞાનિકો એક પ્રયોગ કર્યો. એ પ્રયોગ કેવો હતો કે કયા બાળકોનું નાનપણથી આઈક્યુ અને ઈક્યુ વધારે હોય છે. આઈક્યુ અને ઈક્યુ વિશે તો આપ જાણો છો. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે જે બાળકો નાનપણથી પોતાનું શિક્ષણ અથવા તો પોતાના વ્યવહારમાં માતૃભાષાનો વધુ ઉપયોગ કરતા હોય છે, વૈજ્ઞાનિકોને તારણ મળ્યું જે બાળકો, જે વિદ્યાર્થીઓ નાનપણથી શિક્ષણમાં અથવા તો પોતાની રોજિંદી પ્રક્રિયાઓમાં માતૃભાષાનો વધારે ઉપયોગ કરતા હોય છે, તેનો આઈક્યુ અને ઈક્યુ વધારે હોય છે. ખરેખર તો કોઈ પણ ભાષા એ કોઈ પણ પ્રાચીન સંસ્કૃતિની મહાન ઓળખ છે. એ ભાષાના ગ્રંથો એક એવી ધરોહર છે કે જેને આપણે સદીઓ સુધી સાચવીને રાખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જોઈએ છે ભારતમાં, અન્ય દેશોમાં જૂની અને હજારો વર્ષ જૂની વાતો આપણે કેટલી સુંદર રીતે મ્યુઝિયમમાં અથવા તો એનું વિશેષ સ્થાન બનાવીને સાચવી રાખીએ છીએ. તમે ઘણી બધી અન્ય જગ્યાએ પણ જોયું હશે કે હજારો વર્ષ જૂની હસ્તપ્રતો, તમે બાળકો ક્યારેક ઇન્ટરનેટ પર સર્ચ કરજો, ભારતની હજારો વર્ષ જૂની હસ્તપ્રતો એટલે કે હાથેથી લખાયેલી હજારો વર્ષ જૂની પ્રતો ઘણી બધી જગ્યાએ મ્યુઝિયમ અથવા તો વગેરે રિસર્ચ સેન્ટરમાં સચવાઈને રહી હોય છે. જ્યારે એ બની હશે ત્યારે એનું એટલું મહત્વ નહીં હોય, પરંતુ જ્યારે એ વિલુપ્ત થઈ અને એનો ઘણો સમય થયો ત્યારે લોકોને એના મહત્વની જાણ. આપણી એ પરમ ફરજ છે કે આપણે આપણી માતૃભાષાને વિલુપ્ત ન થવા અને માતૃભાષાને વિલુપ્ત ન થવા દઈએ એના માટે સૌથી અગત્યનું કામ આપણે આપણા માટે ને આપણી માતૃભૂમિ માતૃભાષા માટે એ કરી શકીએ કે આપણે આપણી રોજિંદી વાતોમાં માતૃભાષાનો મહત્તમ ઉપયોગ કરીએ. એ જરા પણ અઘરું નથી. તમારા જેટલા નાના વિદ્યાર્થીઓ જો કવિ નર્મદ અને એના જેવા સાહિત્યકારોનો પરિચય આપી શકતા હોય, પોતે સુંદર કવિતા રચી શકતા હોય, આપ આટલું સરસ અદ્ભુત સ્કૂલમાં ભણો છો, તો આપણે કેમ ભેગા મળીને એવું નક્કી ન કરીએ કે અમારે અમારી માતૃભાષાને જીવંત રાખવી છે. બાળકો, તમે ખૂબ ભાગ્યશાળી છો. હું જ્યારથી નાનો હતો ત્યારથી આણંદની આનંદાલય સ્કૂલ વિશે સાંભળતો આવ્યો છું, જ્યારે હું તમારા જેટલો વિદ્યાર્થી હતો. અને મને પહેલેથી ખબર હતી કે આ સ્કૂલ ખૂબ સારું ભણાવે છે અને વિદ્યાર્થીઓ માટે સ્વર્ગ જેવી જગ્યા છે. જેને ખૂબ આગળ વધવું છે એના માટે તો જાણે સ્વર્ગ જેવી જગ્યા છે. એ જગ્યાએ તમે ભણો છો એટલે તમારા માટે તો ખૂબ આનંદની વાત છે, ખૂબ મોટા ભાગ્યની વાત છે. કારણ કે ઘણી બધી સંસ્થાઓ હોય છે, ઘણી બધી શાળાઓ હોય છે. તમારી શાળાએ આજના અગત્યના દિવસે આટલું સુંદર આયોજન કર્યું કે આપ બાળકો બધા માતૃભાષાને વિશેષ યાદ કરીને મિત્રો, તમને ખબર છે વિશ્વની 5 મહાસત્તાઓ જે કહેવાય છે, વિશ્વની 5 મહાસત્તાઓ, એ 5 મહાસત્તાઓમાંથી 3 મહાસત્તાઓની માતૃભાષા અંગ્રેજી નથી, તેની પોતાની માતૃભાષા છે. એટલે સૌથી પહેલો જે આપણો ભ્રમ છે કે અંગ્રેજી હોય તો જ વિશ્વમાં આગળ વધી શકાય અને તો જ મહાસત્તા બની શકાય, એ વાત તદ્દન ખોટી છે. વિશ્વની 5 મહાસત્તાઓમાંથી 3 મહાસત્તાઓની પોતાની માતૃભાષા છે. મિત્રો, વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા અંગ્રેજી નથી. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા મેન્ડરિન છે, એટલે કે ચાઇનીઝ ભાષા છે, જે ચાઇનાના ઘણા મોટા પ્રાંત, ઘણા મોટા વિસ્તારની માતૃભાષા છે. અને એમણે પોતાની માતૃભાષા બોલવા માટે કે સારી અથવા તો નવીન ટેકનોલોજી શીખવા માટે અંગ્રેજી અપનાવવાથી માંડી લઈ ક્યારેય પોતાની માતૃભાષા સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરી. જો બાળકો તમે આપણા માનનીય પ્રધાનમંત્રી અને માનનીય રાષ્ટ્રપતિ શ્રીના કાર્યક્રમોને ક્યારેક ટીવી ઉપર જોતા હશો તો તમે જોતા હશો, તમને ખબર પડે કે
આપણા પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે અન્ય કોઈ પણ મોટા નેતા જ્યારે કોઈ અમેરિકાના નેતા સાથે, લંડનના નેતા સાથે વાત કરતા હોય ત્યારે એ લોકો સામેવાળા તો અંગ્રેજીમાં જ બોલતા હોય અને આપણા નેતાઓ પણ અંગ્રેજીમાં જવાબ આપતા. પણ તમે ખાસ જોજો કે જ્યારે કોઈ ચાઇનીઝ નેતા કોઈ ઇંગ્લિશ નેતા સાથે વાત કરે છે, એટલે કે અમેરિકન પ્રેસિડેન્ટ અને ચાઇનીઝ પ્રેસિડેન્ટ એકબીજા સાથે વાત કરે છે, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તો અંગ્રેજીમાં જ બોલે છે. ચાઇનાના પ્રેસિડેન્ટ એમને અંગ્રેજીમાં જવાબ નથી આપતા, એ ચાઇનીઝમાં જ જવાબ આપે છે અને પોતાની સાથે ઇન્ટરપ્રિટર રાખે છે. અર્થાત વૈશ્વિક લેવલે પણ પોતાની સંસ્કૃતિ સાચવવા માટે ચાઇનીઝ લોકો હંમેશા પોતાની માતૃભાષાને મહત્વ આપે છે. હું તમને આવા નાના નાના ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે તમે વિચારી શકો કે આપણે આપણી માતૃભાષા માટે શું કરવાનું છે. જો એ લોકો આટલું બધું કરી શકતા હોય તો આપણે શું કરવાનું છે. ઘણું બધું તો તમે સ્કૂલમાં ભણો જ છો, એટલે હું તમને એમ કહું કે આ ગ્રંથના આ લેખક છે, આ ગ્રંથના આ લેખક છે, તો એ બધું તો તમે જાણતા જ હશો અથવા તો જાણવાના પણ હશો. પણ હું તમને કંઈક એવું કહું કે જે તમે હજી સુધી ન જાણ્યું હોય તો એ ઉત્તમ છે. એટલે મેં તમને 2-3 વાત કરી. જગતની 5 મહાસત્તાઓમાંથી 3 મહાસત્તાઓની ભાષા, માતૃભાષા અંગ્રેજી નથી. ચીનના રાષ્ટ્રપતિ કોઈની સાથે વાત કરતા હોય તો ચાઇનીઝમાં જ વાત કરતા હોય છે અને પોતાની સાથે ઇન્ટરપ્રિટર રાખતા હોય છે. એનો અર્થ એમ થાય કે તેઓ કેટલી બધી અંશે પોતાની માતૃભાષાને મહત્વ આપે છે. મિત્રો, ગુજરાતી લગભગ 6.25 કરોડથી 6.5 કરોડ લોકોની માતૃભાષા છે. તમે નહીં માનો, પાકિસ્તાનમાં પણ લગભગ 15 થી 20 લાખ લોકોની વસ્તી, ઓછામાં ઓછી, કદાચ આંકડામાં ભૂલ હોઈ શકે, 15 થી 20 લાખ લોકોની વસ્તી એવી છે કે જેની માતૃભાષા ગુજરાતી છે. ભારતના ભાગલા પડ્યા ત્યારે અમુક પ્રદેશો અલગ થઈ ગયા, પણ એ પાકિસ્તાનમાં પણ ઘણો બધો એરિયા એવો છે જેની માતૃભાષા ગુજરાતી છે. લગભગ એમાં ઓછામાં ઓછું, કદાચ મારા આંકડામાં ભૂલ હોય, 15 થી 20 લાખ લોકો એમાં આવી જાય છે. તો તમે વિચાર કરો ગુજરાતી ભાષાનો વ્યાપ કેટલો બધો છે. મિત્રો, ગુજરાતીઓ યુરોપથી માંડીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં એટલા બધા અધિક પ્રમાણમાં છે કે ખાસ ત્યાંના લોકોએ ગુજરાતી ભાષાને મહત્વ આપવાની શરૂઆત કરી છે. હું તમને મારો એક અનુભવ શેર કરું કે હમણાં જ 2 બહેનોએ સુંદર પરિચય આપવાનો પ્રયત્ન કર્યો કે મારા પુસ્તકોનું પ્રકાશન થયું. તો એ જે પુસ્તકોનું પ્રકાશન થયું તો લંડનમાં પણ એવા લોકો છે જે ગુજરાતી વાંચવા માટે ખૂબ આતુર છે. એ લંડનમાં રહીને પણ પોતાની માતૃભાષાને બરાબર પકડી રાખી છે, બરાબર જકડી રાખી છે અને પોતાના ઘરનો વ્યવહાર તો એ લોકો ગુજરાતીમાં જ કરે છે. તો જો એ લોકો વર્ષોથી લંડન, યુકે, અમેરિકા રહીને જો પોતાના ઘરની બોલચાલની ભાષા ગુજરાતીમાં, પોતાની માતૃભાષામાં રાખી શકતા હોય તો આપણે કેમ ન રાખી શકીએ? એનો અર્થ એવો નથી કે આપણે બીજી ભાષાને મહત્વ નથી આપતા. અંગ્રેજીનું વૈશ્વિક મહત્વ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ માતૃભાષા એ માતૃભાષા જ છે. ભલે તમે 10 ભાષા શીખી લો, પરંતુ માતૃભાષા તમારા માટે હંમેશા સર્વોપરી હોવી જોઈએ. મિત્રો, આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પણ એમની મમ્મી સાથે માતૃભાષામાં ગુજરાતીમાં જ વાત કરે છે. તો આપણે આપણી મમ્મી સાથે ગુજરાતીમાં વાત કેમ ન કરી શકીએ? ચોક્કસ કરી શકીએ. વિશ્વની સૌથી વધુ વંચાયેલી આત્મકથાઓમાંથી એક, સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા, કે જેનું પછીથી અંગ્રેજી ભાષાંતર થયું, માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, એ મૂળભૂત ગુજરાતીમાં લખાયેલી આત્મકથા જે વિશ્વમાં સૌથી વધુ વંચાયેલી આત્મકથાઓમાંની એક છે. વિશ્વની એક એવી ભાષા જેણે 2 દેશોના રાષ્ટ્રપિતાઓ આપ્યા છે. મહાત્મા ગાંધીજી તો ગુજરાતી હતા જ, તેમની માતૃભાષા ગુજરાતી હતી જ, પરંતુ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી જીણાની માતૃભાષા પણ ગુજરાતી જ હતી. મોહમ્મદ અલી જીણાનો જન્મ પણ સૌરાષ્ટ્રમાં જ થયો હતો અને તેમની માતૃભાષા ગુજરાતી છે.
આ ગુજરાતી ભાષાએ વિશ્વને 2 રાષ્ટ્રપિતાઓ આપ્યા છે. મિત્રો, ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લેખક એવા ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે. લેખક હતા ગુજરાતી ભાષાના, ગાંધીજી એમને બિરુદ આપ્યું રાષ્ટ્રીય શાયરનું. તમારે ભવિષ્યમાં ભણવામાં આવશે અને તમે ભવિષ્યમાં અન્ય પરીક્ષાઓ, કોમ્પિટિટિવ એક્ઝામ વગેરે આપશો તો એમાં પણ આવશે, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. જ્યારે ગાંધીજી ગોળમેજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે જતા હતા ત્યારે આ કવિતા કોણે લખી હતી? ઝવેરચંદ મેઘાણી, જેને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કહ્યા છે. ગાંધીજી હોય આપણા રાષ્ટ્રપિતા કે ભારતની એકતાને અખંડિત રાખનારા સરદાર પટેલ હોય, બધાની માતૃભાષા ગુજરાતી હતી. અને એમણે જ્યાં ક્યાંય પણ જરૂર પડે, જ્યાં ક્યાંય પણ થઈ શકે ત્યાં ચોક્કસપણે હંમેશા માતૃભાષાને મહત્વ આપ્યું છે. જો આટલા બધા મહાન પુરુષો માતૃભાષાને મહત્વ આપી શકતા હોય, માતૃભાષામાં બોલીને ગર્વનો અનુભવ કરી શકતા હોય, તો આપણે કેમ ન કરીએ? આપણે ચોક્કસ કરીએ, અને એ આપણી ફરજ પણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે મિત્રો ભલે મોટા ભાગના ગીતો હિન્દીમાં સાંભળતા હો છો, પણ નવરાત્રી આવે ત્યારે ગરબા તો ગુજરાતીમાં જ ગાતા હો છો. આપણી માતૃભાષાએ વિશ્વને કેટલા સુંદર ગરબાની ભેટ આપી છે, જે સાંભળવામાં, ગાવામાં કેટલા બધા કર્ણપ્રિય લાગે છે. અમેરિકા અને વિશ્વના બીજા દેશોમાં પણ જ્યારે નવરાત્રી ઉજવવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતી ગરબા જ ગાવામાં આવે છે. ગરબા શબ્દ જ ગુજરાતી છે. તો તમે જુઓ આપણી માતૃભાષાનું કેટલું બધું મહત્વ છે. જે આધુનિક ગુજરાતી છે, આધુનિક ગુજરાતી નું પ્રથમ વ્યાકરણ ગ્રંથ જૈન સંત હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે રચ્યો. એ વ્યાકરણ ગ્રંથનું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. સિદ્ધ એટલે મહારાજ સિદ્ધરાજ જયસિંહ, હેમ એટલે હેમચંદ્રાચાર્ય. બંનેનું નામ ભેગું કરી આધુનિક ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ આજથી લગભગ 1000 વર્ષ પહેલા રચવામાં આવ્યો, જેનું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. મિત્રો, પાટણ જે ત્યારે ખૂબ પ્રસિદ્ધ વિદ્વાનોની ભૂમિ હતી, એ પાટણના વિસ્તાર બાજુ એ સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ જ્યારે રચવામાં આવ્યો ત્યારે તો બધા હાથેથી લખતા હતા. ત્યારે એ ગ્રંથ રચાયો ત્યારે એ વખતના રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાણી ઉપર આખા નગરમાં સરઘસ કાઢ્યો. તો બોલો, 1000 વર્ષ પહેલા પણ ગુજરાતી ભાષાનું કેટલું મહત્વ કરવામાં આવ્યું. એ 1000 વર્ષ પહેલા પણ 10 સૈકા પહેલા પણ ગુજરાતી ભાષા માટે કેટલો બધો આદર હતો અને ગુજરાતી ભાષાને કેટલી હદે પ્રમોટ કરવામાં આવતી. મિત્રો, તમને ખ્યાલ છે હમણાં ગુજરાતી ફિલ્મ હેલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો છે. કેટલી સુંદર ફિલ્મ છે, કદાચ બાળકોને જોવાનો મોકો મળ્યો હોય, તમને અનુકૂળતા હોય તો તમે ચોક્કસ જોજો. એ પણ ગુજરાતી ભાષા માટે ખૂબ આનંદની વાત છે. મિત્રો, તમે ભવિષ્યમાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો તો એ પણ તમે ગુજરાતીમાં આપી શકશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને તમારી માતૃભાષા અંગ્રેજી ભાષા કરતા તમારી સાથે ખરેખર પ્રેક્ટિકલી 100% નેચરલી કેટલી જોડાયેલી છે એ જો તમારે જોવું હોય તો તમે રોજ રાત્રે સૂઈને જોજો કઈ રીતે તમને સપના તો ગુજરાતી ભાષામાં જ આવતા હશે. આ ક્યારેક અંગ્રેજી એમાં બોલી લેતા હશો, પણ સપના તો તમને ગુજરાતી ભાષામાં જ આવતા હશે, કારણ કે માતૃભાષા આપણા હૃદય સાથે જોડાયેલી ભાષા છે. માતૃભાષા, કોઈ પણ માતૃભાષા આપણા ડીએનએ સાથે જોડાયેલી ભાષા છે. આ બધી વાતો સાંભળીને પણ આપણે ગુજરાતી ભાષાનું મહત્વ કરીએ. આજે આ વિડીયો લેક્ચરમાં તમને જે જાણવા શીખવા મળ્યું એ તમારા ઘરના લોકો સાથે પણ શેર કરો. રોજ નવા 2 ગુજરાતી શબ્દો શીખો અને નક્કી કરો કે મારે અંગ્રેજી, હિન્દી પુસ્તકોની સાથે સાથે ગુજરાતી પુસ્તકો પણ વાંચવા છે. ગુજરાતી ભાષા કેટલી બધી સુંદર છે મિત્રો, એની વાત કરીએ તો કલાકો જાય, પણ હું તમને એક ઉદાહરણ આપું.
અંગ્રેજીમાં જ્યારે તમે ચેક લખો, ચેક, કોઈને ચેક આપો, બેંક ચેક, તો એમ લખવામાં આવે રૂપીસ. એક બહુ સરસ જૈન સંતે આ વાત કરી હતી કે ₹5 કરોડ ઓનલી, ₹5 કરોડ ઓનલી, એટલે કે 5 કરોડ, માત્ર 5 કરોડ. પણ જો ગુજરાતી ભાષામાં 5,000 રૂપિયા પણ લખવું હોય તો આપણે ચેકમાં લખીએ ₹5,000 પૂરા. અંગ્રેજીમાં લખવામાં આવે ઓનલી, આપણે લખીએ પૂરા. એટલે આ ભાષા એક સંતોષની મહેક પણ પ્રસરાવે છે. કદાચ તમને મારી વાતમાં, આ છેલ્લી વાતમાં ખબર પડી હોય ન પડી હોય, પણ જેમ જેમ તમે અભ્યાસ કરશો એમ તમને ચોક્કસ ખબર પડશે, એમાં કોઈ શંકા નથી. ભારતનો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય શો અને કેટલાય વર્ષોથી ચાલતો હોય એમાં જો 1 થી 5 મૂકવાનો હોય અથવા તો 1 થી 10, તો એમાં નામ આવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તમે બધા પણ, ઘણા બધા લોકો આ શો જોતા હશો, તમારા ઘરમાંથી ઘણા બધા જોતા હશે. એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે લેખક માંથી એ કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે. લેખક તારક મહેતા ગુજરાતી લેખક હતા અને તેમના ગુજરાતી લેખો પરથી આખી સિરિયલનો કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો ગુજરાતી ભાષાએ કેટલું બધું મહત્વ પ્રસરાવ્યું છે. મિત્રો, બાહુબલી ફિલ્મ તો તમે બધાએ જોઈ, બહુ ગમી બધાને. પણ તમે જે કોઈ પણ ફિલ્મ જોઈ હિન્દીમાં, ખરેખર તો એ ત્યાંની માતૃભાષા તમિલ અથવા તો તેલુગુ, હું ભૂલી ગયો છું, એમાં જ બનાવવામાં આવી હતી. પછી એને ડબ કરવામાં આવી. મૂળભૂત તો સૌથી પહેલા એ ત્યાંની માતૃભાષામાં જ રિલીઝ થઈ અથવા તો એમાં જ પહેલા બનાવવામાં આવી. અર્થાત એટલે કે આખા વિશ્વમાં આટલો પ્રભાવ પ્રસરાવનારી ફિલ્મ પણ બની હતી સૌથી પહેલા માતૃભાષા. માતૃભાષાનું કેટલું બધું મહત્વ છે. ગુજરાતી અઘરી છે એ વાત સાચી નથી. આપણે જો રોજ બોલવા માંડીએ તો ચોક્કસપણે ગુજરાતી સહેલી લાગે. મિત્રો, ગુજરાતીમાં એક સફારી કરીને મેગેઝિન આવે છે. આ સફારી મેગેઝિન એટલું સુંદર સાયન્સનું મેગેઝિન છે કે વૈશ્વિક લેવલ એની ઓળખાણ બની છે. હવે કદાચ એ અંગ્રેજીમાં પણ શરૂ થયું છે. અમે બધા નાનપણથી તે વાંચીએ છીએ, પણ ગુજરાતી ભાષામાં આટલું સરસ વિજ્ઞાન પીરસવામાં આવતું હોય એની નોંધ વૈશ્વિક લેવલે લેવામાં આવી છે અને અનેક લોકોને એનો ફાયદો થયો છે. તો એ ચોક્કસ છે કે જો આપણી ભાષામાં યોગ્ય રજૂઆત કરીએ તો ચોક્કસપણે આપણી ભાષાનો પણ વૈશ્વિક લેવલે વધુ ને વધુ સ્વીકાર. આપણી ભાષાને અપનાવવાનો અર્થ એવો નથી કે આપણે બીજાનો વિરોધ કરીએ, એનો અર્થ એવો નથી કે બીજા કોઈ ઉતરતા છે. પણ જેમ માસીને માસી કહેવાથી માતા માતા મટી જતા નથી, એમ માતૃભાષાને મહત્વ આપવાથી બીજી ભાષાનું મહત્વ ઓછું થતું નથી. અને એ બટ નેચરલ છે. મિત્રો, મેં તમારી સાથે ખૂબ સરળ ભાષામાં માતૃભાષા વિશે કંઈક નવી વાત કરવાનો પ્રયત્ન કર્યો, જેના પર તમે વિચાર કરી શકો, જેના વિશે તમે બીજાને કહી પણ શકો. મિત્રો, એક ફાર્બસ કરીને અંગ્રેજ અધિકારી હતા. હું સૌરભભાઈને વિનંતી કરું છું કે એના વિશે આપ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ભણાવજો. જ્યારે ભારત પરતંત્ર હતું, અંગ્રેજોની ગુલામી હેઠળ હતું, ત્યારે ફાર્બસ નામના અંગ્રેજ અધિકારીએ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે કેવડું મોટું કામ કર્યું. ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ નવલકથા કહેવાતી સરસ્વતી ચંદ્ર નવલકથા પર સિરિયલ પણ બની છે અને હિન્દીમાં ફિલ્મ પણ બની છે. આ ગુજરાતી ભાષાનું મહત્વ છે અને ધીરે ધીરે વધુ ને વધુ લોકો તેને જાણી રહ્યા છે. એક સુંદર વાત કહીને હું અહીંયા મારી વાત પૂરી કરીશ. વાત કરવા માટે તો ઘણી બધી છે, પરંતુ અત્યારે મારી વાત પૂરી કરીશ. રશિયામાં એક કથા બહુ પ્રચલિત છે. એ કથા એમ છે કે બે બહેનો, કથાનો આપણે સાર લઈએ. તમે એકની એક કથા બીજે ક્યાંક વાંચો તો એ થોડી જુદી હોય, એટલે આપણે કથાનો એસેન્સ, સાર લેવાનો પ્રયત્ન કરીએ કે બે રશિયન સ્ત્રીઓ એકબીજાને કોઈ જગ્યાએ મળી, જેમ કે કુએ પાણી ભરવા ગઈ હશે, જૂની વાત છે, અને રશિયન સ્ત્રીઓને એકબીજાથી કંઈક ખોટું લાગ્યું તો એમની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. એ ઝઘડો શરૂ થયો તો એકબીજાને એક ગુસ્સામાં જેવું તેવું કહેવા લાગ્યા.
ખૂબ એકબીજાને જેવું તેવું કહેવા લાગ્યા, ખૂબ એકબીજાને જેવું તેવું કહેવા લાગ્યા. એક સ્ત્રી કે એટલે બીજી સ્ત્રી પણ કે, બીજી કે એટલે પહેલી સ્ત્રી પણ કે, એકબીજાને જેવું તેવું કહેવા લાગ્યા. પણ પછી એક રશિયન સ્ત્રીએ એટલા મોટા અપશબ્દો કહ્યા કે બીજી રશિયન સ્ત્રીના હાથમાંથી ઘડો નીચે પડી ગયો. એ અપશબ્દ એમ હતા, ઝઘડો થયો એટલે આપણે કોઈને એમ ને તારું તો આમ થઈ અને આમ થઈ, ઝઘડો ન કરવો જોઈએ, તમને સમજાવવા માટે કહું છું. એ રશિયન સ્ત્રીએ ઝઘડો કરીને એમ કહ્યું છેલ્લે ઘણા બધા એકબીજાને અપશબ્દો કહ્યા પછી કે જા તારા છોકરાઓ તારી માતૃભાષા ભૂલી જાય. શું કહ્યું? જા તારા છોકરાઓ તારી માતૃભાષા ભૂલી જાય. આ સાંભળીને સામેવાળી સ્ત્રીના હાથમાંથી ઘડો પડી ગયો. એટલે કે એ સમયમાં રશિયામાં માતૃભાષા ભૂલી જવી એમ કહેવું એ સૌથી મોટો અપશબ્દ અથવા તો ગાળ હતી. તમે વિચાર કરો, દરેક જગ્યાના લોકો પોતાની માતૃભાષાનું કેટલું બધું મહત્વ કરે છે, તો આપણે કેમ ન કરીએ? આ તો બહુ થોડી મિનિટ માટે બહુ થોડી વાત છે. ચાલો આપણે નક્કી કરીએ, અત્યારે લોકડાઉનનો પિરિયડ છે, તમારે સ્કૂલે જવાનું નથી, તો કંઈક સારું ગુજરાતી પુસ્તક વાંચો. જરૂરી નથી કે તમારા સિલેબસનું જ હોય. કંઈક સુંદર ગુજરાતી પુસ્તક તમે વાંચો. તમારા માતા પિતા સાથે વધુ ગુજરાતીમાં વાત કરો. ગુજરાતીની સારી વાતો એકબીજા સાથે ફેલાવો. નવા ગુજરાતી શબ્દો વાંચો. કોણ કહે છે કે આપણે મોટા થઈએ ત્યારે જ સારું કામ કરી શકીએ, મોટા થઈએ ત્યારે જ મોટું કામ કરી શકીએ? એવું નથી. બાળકો, તમારામાં એટલી બધી એબિલિટી છે કે તમે અત્યારે જ્યાં છો ત્યાંથી તમે ખૂબ સારું કાર્ય કરી શકો છો. આપણી સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિમાં નોલેજનો એવો ખજાનો છે જે કદાચ વિશ્વમાં બીજે ક્યાંય નથી. ચાલો એને વાંચવાનો પ્રયત્ન કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ અને તેને બીજાને આપવાનો પ્રયત્ન કરીએ. બધા વિદ્યાર્થી મિત્રોને મારી ખૂબ શુભેચ્છા છે. ફરીથી હું તેજસભાઈ સાહેબ અને સૌરભભાઈ સાહેબનો આભાર માનું છું. આપ બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ ટેલેન્ટેડ છો, ખૂબ વધુ પ્રગતિ કરો અને આપણે ચોક્કસ મળતા રહીશું એવી શુભેચ્છા. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. શ્રી સાંઘાણી સાહેબ, આપનો આભાર. કવિ શ્રી ઉમાશંકર જોશીએ ગુજરાતી માતૃભાષા પ્રત્યે પોતાનો આદરભાવ વ્યક્ત કરતા એક સુંદર કાવ્યની ભેટ આપી છે. તો આવો એક કાવ્ય દ્વારા માતૃભાષાને વંદન કરીએ. મળી માતૃભાષા મને ગુજરાતી, સદા સૌમ્ય વૈભવે ગુજરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી, રમે અન્ય સખીઓ થકી દે કાઢી, સુધાકર્ણ સિંચે ગુણાડી રસાણી. સદા સૌમ્ય વૈભવે ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. બોલતા જે હર્યા ભાવ સાથી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. કરે બોલતા જે હર્યા ભાવ સાથી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. મળી હેત આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટ અખો ભટ્ટ ધીરા. સદા સૌ
सौम्य वैभवे उभराती मणि मातृभाषा मनी गुजराती मणि मातृभाषा मनी गुजराती मणि मातृभाषा मनी गुजराती। नर्मदे कांत गोवर्धने जे सचिनानने कल्पना भयते जे नर्मदे कांत गोवर्धने जे सचिनानने कल्पना भयते जे सत्य साथी अहिंसा सुहाती नमो धन्य गांधी गिरा गुजराती सदा सौम्य वैभवे उभराती मणि मातृभाषा मनी गुजराती मणि मातृभाषा मनी गुजराती मणि मातृभाषा मनी गुजराती मणि मातृभाषा मनी गुजराती। હવે હું આપણી શાળાના આદરણીય આચાર્ય શ્રી પવનકુમાર શર્માને પ્રાસંગિક પ્રવચન માટે વિનંતી કરું છું। આપ સૌને સુપ્રભાત। વિશ્વ ગુજરાતી ભાષા દિન માટે શુભેચ્છાઓ। આજનો દિવસ મારા જીવનનો યાદગાર છે। किसी ने ठीक कहा है, निज भाषा उन्नति है, निज भाषा उन्नति है, सब उन्नति को मूल, बिनु निज भाषा ज्ञान के मीटे न है को सूल। मैं फिर रिपीट करता हूं, निज भाषा उन्नति है, सब उन्नति को मूल, बिनु निज भाषा ज्ञान के मीटे न ही को सूल। आशा करता हूं बहुत सिंपल हिंदी है, इसमें सबको समझ में आई होगी। आदरणीय अभिभावक, मेरे शिक्षकगण, मेरे बच्चों, आज का दिन सही में एक गौरव का दिन है। अगर इतिहास पलट कर देखें तो किसी भी जाति की, किसी भी समाज का उन्नति उसके भाषा पे निर्भर करता है। धन्य है हम कि हमें समाज ने श्री नर्मद जैसे कवि, श्री उमाशंकर जोशी जैसे लेखक और अन्य कितने ही कवियों और लेखकों ने हमारा मार्गदर्शन किया है। आज के इस उपलक्ष्य में मैं अपनी भावभीनी श्रद्धांजलि इन लोगों को समर्पित करता हूं। Yes, it's a auspicious occasion. It's a moment of glory for me to address all of you. Even I feel privileged and honored that I could celebrate the Vishwa Gujarati Bhasha Day in Anandalaya.
Sri Chaitanya Bhai has addressed, he has said a lot of things to be done. मैं हर अभिभावक, मैं हर गुरुजनों को सहृदय प्रार्थना करना चाहूंगा कि अपनी भाषा को बढ़ावा दें। गुलामी हमने बहुत सही है, हमारे ऐसे गुलाम नहीं मिलेंगे, पर अगर देखें हम इतिहास को पलटकर तो हमारे ऐसे देशभक्त भी नहीं मिलेंगे। और जब भाषा की बात आती है तो अगर कहीं के किसी भी पन्ने को, अगर इतिहास के किसी भी पन्ने को पलट कर देखेंगे तो ये सब जितनी भी बड़ी बड़ी यूनिवर्सिटीज थी वो सब हमारे इस देश की माटी पे पनपी हुई हैं। मैं बहुत ज्यादा नहीं बोलूंगा, सिर्फ एक गुजारिश करूंगा हर पेरेंट से। हाँ, यह महामारी कोरोना का संकट आया है, इस संकट के समय में हमको लगता है कि सारा कुछ उलट फेर सा हो गया है। हर सिक्के के दो पहलू हैं, अच्छाइयों की ओर देखें। शायद कोरोना न होता तो आज हम ये स्ट्रीमिंग नहीं कर रहे होते, ये लाइव स्ट्रीमिंग नहीं कर रहे होते आपके लिए। आज हमारे बीच श्री चैतन्य भाई नहीं आए होते और इतनी सारी बातें अपनी मातृभाषा के लिए हमको प्रेरित करने के लिए कह रहे होते। चैतन्य भाई, आपका आभार। आशा करता हूं कि आने वाली पीढ़ी हम लोगों को बहुत आगे तक लेके जाएगी। धन्यवाद सर, आपका बहुत बहुत। घर में जितने भी बड़े हैं उनसे एक ही गुजारिश करूंगा, ये मेरी भी अपनी हृदय की वेदना है कि मेरे अपने बच्चे मेरी अपनी मातृभाषा बोलने में कठिनाई महसूस करते हैं। इससे ऊपर उठना पड़ेगा हम लोग को। पढ़ाई की जगह पढ़ाई है, इंटरनेशनल लैंग्वेज की जगह इंटरनेशनल लैंग्वेज है, और जब अपनी मातृभाषा की बात आती है तो मैं बच्चों से गुजारिश करूंगा कि बच्चों, मातृभाषा सर्वोपरि है। जो मैंने 2-4 पंक्तियां कही उसमें कहा गया है, अगर नीचे की लाइनें देखें, विनुज भाषा ज्ञान के मिटे न ही के सूल। अगर हृदय में वेदना होती है ना, आप अगर गिरते हो तो पहला जो शब्द निकलता है वो या तो माँ का आता है या अपने पिताजी का आता है, और वो अपनी मातृभाषा में ही निकलता है। हे माँ, ओ बाबा, हे पापा, ये सारी की सारी अपनी मातृभाषा है। अपने आप को गर्वान्वित महसूस करता हूं और आशा करता हूं कि हम अपनी भाषाओं को फिर से उसी जगह पर बैठा पाएंगे जहां इतिहास में उनकी जगह थी। मैं अपना आभार प्रकट करूंगा सारे शिक्षकगण, सारे बच्चे जो आज ये प्रोग्राम दे रहे हैं, उनके अथक प्रयास से एक प्रोग्राम हमने दिया है, जो सिर्फ आज के दिन के लिए न होना चाहिए। रादर मैं चाहूंगा कि ये आपको अपने जीवन के लिए प्रेरणा का स्रोत बने। आप अपनी भाषा को, आज जो भी स्क्रीन पे मैं देख रहा हूं जिन लोगों को, सोचूंगा कि आप अपने एक भाषा के एक एम्बेसडर हैं, जो अपने भाषा के प्रति कुछ भी करने को तैयार होंगे। इसका मतलब नहीं है कि हम दूसरे भाषा को नीचा दिखाएंगे। अपनी भाषा को समांतर
समानांतर कैसे ऊपर उठाएंगे, इसी का प्रयास करना है। इसी के साथ सभी को शुभेच्छा। जय भारत, जय गुजरात, वंदे मातरम। ધન્યવાદ સર, આપના પ્રેરણાદાયક વચનો અમને જીવનમાં આગળ વધવાનો સદાય માર્ગ બતાવતો રહેશે. આભાર દર્શન. સૌ પ્રથમ હું શાળાના આચાર્ય શ્રી પવનકુમાર શર્માનો ગુજરાતી દિવસ ઉજવવાની પરવાનગી તેમજ માર્ગદર્શન આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. પોતાના અનુભવ અને જ્ઞાનના ઓજસ આપનાર માનનીય શ્રી ચૈતન્ય સંઘાણી સાહેબનો આનંદાલય પરિવાર સદાય ઋણી રહેશે. આનંદાલયમાં ગુજરાતી દિવસ ઉજવવાની પ્રેરણા આપનાર ઉપાચાર્ય શ્રી તેજસ કુમાર દેસાઈનો પણ આભાર. જય જય ગરવી ગુજરાત નૃત્ય માટે શ્રુતિ મેડમનો આભાર. તબલાના તાલથી વાતાવરણને તાલબદ્ધ કરવા માટે લોરેન્સ સરનો ખાસ આભાર. ટેકનિકલ સહાય માટે નિતિન સરનો આભાર. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેઓની ભૂમિકા છે તે સૌને માટે અંતરથી આભારની લાગણી વ્યક્ત કરું છું. કોઈ પણ કાર્યક્રમ શ્રોતા વિના શોભતો જ નથી. આપ સૌએ આપનો સમય અને સહકાર આપી આ ઘડીને યાદગાર બનાવી છે. આપ સૌને પણ ખૂબ ખૂબ આભાર. અંતમાં આપણે રાષ્ટ્રગાન ગાવા માટે પોતાના સ્થાન પર ઊભા થઈએ. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे। गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। આપ સૌનો ખૂબ ખૂબ આભાર.